अल्लाह का जाप जपिया तब तो आई हीरा, तब तो आई अल्लाह का जाप जपिया जनता से जगत नहीं बापू एना माँ बैठा था हामा सतार बापू ना बा हामा बैठा था एने कीधु माँ खाली फकीरी दशा लागी मारो मारी मस्ती फकीरी मस्ती से बीजू कहीं पागल नहीं माँ माई में बन रे गया बिना बादल एक बिजली चमके और मर सतनी बिना बादल एक बिजली चमके
વધાવો ઉસ્તાદને તાલી તો વધાવો વાર. આ ટાણે કટમાં આવી જાવ ને એ મોટી વાત છે. આના ખેડૂ છે, આ ખેડૂ હોય ને એને ખબર હોય સાહ કેમ સીધો પડે. એમાં બે ફકીરા ઉસ્તાદના બે દીકરા છે ને, એના બાપે પૂરી તાલીમ આપેલી છે. બેટા જોતો એટલું વગાડવું, સમયે વગાડવું, બહુ ઢીબવું નહીં. હા, આ બધું રૂડું લાગે, એમ જ રૂડું લાગે. माई मैं तो बन ले गया, मैं तो बन ले गया. प्रभु जी रहियो, तुम बिन प्रभु जी रहियो, तुम बिन रहियो. सुरता शून्य में आई ठहरी, अवघट घाट कहती, अवघट घाट. सुरता शून्य में आई ठहरी, सुरता शून्य में
बन रे गया मैं तो बन रे गया माही मैं तो बन रे गया फकीर डूंगर चढ़िया देखी मढ़िया भैया मैं सुरवी भैया मैं डूंगर चढ़िया देखी मढ़िया डूंगर चढ़िया देखी मढ़िया भैया मैं सुरवी तेरा भैया मैं दास सता सद्गुरु कृपा से अमर हुई जागी मेरी अमर हुई जागी माई रे गया मैं तो रे गया मैं तो तो सुधरे मन खा मेरा समरो सुधरे मन खा मेरा नैन तेरा समरो तो सुधरे मन खा मेरा नैन तेरा
रंग लगाया घेरा घेरा रंग लगाया घेरा घेरा नैन बेरा समरूप सुधरे मन में हो गया घोर अंधेरा घट में हो गया घोर अंधेरा नैन बेरा समरूप सुधरे मन मेरा नैन बेरी पर फुलड़ा हुंदा तेरा मुख पर फुलड़ा हुंदा तेरा नैन बेरा समरूप सुधरे मन का तेरा वाघा मुख पर फुलड़ा हुंदा सैरा तू ही नबी जी तू ही नबी जी तू ही आ ओथी साहेब नी वाणी छे मलन फकीर कोने कहे खबर एक शब्द में चोट लागी जाए एक शब्द में वाट नो जोई पड़े केदी लागशे केदी लागशे केदी लागशे एम तो समय वही जाए एक दादू दयाल था दादू दयाल राजस्थान में था दादू दयाल जेनो कबीर साहेब सारे सरखामणी आवती राजस्थान कबीर साहेब कहवाय दादू दयाल एमना शिष्य था रजब साहेब रजब मुस्लिम था पोते रजब साहेब एमना शिष्य અને યુવાન અવસ્થા શાદીનો સમય એવો લગ્નનો સમય બરાબર પણ આ ગુરુના બંધા એવા ને ગુરુને પૂછ્યા વિના પાણી ન પીવ્યો તો લગ્નનો સમય એવો કીધું પરિવારને કીધું કે મારા ગુરુ મહારાજ પર મારા પગે લાગવા જવું પડશે મારા ગુરુ મહારાજ જો મને એમ કે શાદી કરી લે તો કરું આવી ફકીરીઓ રજબ સાહેબ નામો યુવાન અવસ્થાઓ જો કેમ લાગે વાલા શબ્દ કેમ લાગે એની વાત છે અહીંયા હોથી સાહેબ ને એમ જ શબ્દ લાગેલો છે હોથી સાહેબ તો શિકારી માણસ હતા પણ મોરાર સાહેબ નો ભેટો થયો અને પછી જે ફકીરી લાગી ને એમાં અહીંયા રજબ સાહેબ ની વાત હાલે છે તો દાદુ દયાળના શિષ્ય હતા રજબ સાહેબ વરાજાનો શણગાર પહેર્યો પોતે મોઢામાં ચહેરો વરાજાના લુગડા પહેરેલા નાના ભાઈને ભેગો લીધો હાલ ગુરુને પગે લાગવા જાવું
અને દાદુ દયાળ જ્યાં ઝૂંપડીમાં બેઠા હતા ત્યાં ગયા અને પગે લાગ્યા બંદગી કરી, સાહેબ બંદગી. તો દાદુ દયાળે જોઈ કહો રજબ આ બધું શું બેટા? કે બાપુ મારી શાદી છે આજે, મારા લગ્ન છે આજે. એક સાખી બોલ્યા ખાલી, रजब तूने कर दी गजब, रजब तूने कर दी गजब, आया था हरि भजन के लिए चला नरक की ओर. रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, मोड़ એટલે ચહેરો. रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, आया था हरि भजन के लिए चला नरक की ओर. કે બાપુ હું કયો હતા? બરાબર છે બેટા. નાનો ભાઈ ભેગો આવ્યો હતો ને, ચહેરો ઉતારીને પરબારો પહેરાવી દીધો. કાલે તો તું પરણી આવે કે હું તો અહીં બાપુ બા બેઠો. આમ લાગે રજબ સાહેબ. અહીંયા હોથી સાહેબની વાણી હાલે છે. હોથી સાહેબ એટલે આપણું અહીંયા નજીકનું ગામડું આપણું હાલે. નેક નામ બાલંબા મોરાર સાહેબનું ખંભાળિયા, શિકારી માણા. એના બાપે આખી જિંદગી શિકાર કરેલો, લૂંટફાટ કરેલી. અને એનો દીકરો હોથી યુવાન અવસ્થા થઈ, બાપો બુઢો થયો. દીકરા આટલા પરગણામાં આપણું નામ છે જોઈજે. ઓ બાપા મુંજાઓમાં તમે એનું હથિયાર એને લીધું પોતે હાથમાં. આજુબાજુના વિસ્તારમાં હાકા મચાવવા માંડ્યા, જીવી સાવો કરવા માંડ્યા, શિકાર કરવા માંડ્યા, જગત એનાથી બીવા માંડ્યું બધું. પણ કોઈ મહાપુરુષનો ભેટો થઈ જાય એ વાતો પૂરી થાય પછી. બરાબર શિકારની જોડી ભરી છે આખી, હાથમાં બંદૂક છે અને વગડામાંથી હાલ્યા આવે છે. પાણીની તરસ લાગી અને ખંભાળિયાની સીમમાં વાડી જોઈ, પગથિયા વાળી વાવ, શિકાર કાંઠે મૂક્યો, બંદૂક પાસે મૂકી પાણી પીવા ઉતર્યા. સંધ્યાનો સમય બરાબર, આ સમય હો બરાબર. ઘર બાજુ જતા હતા પોતે. ઈ પાણી પીવા ગયા. આમથી બે મહાપુરુષો આવ્યા. ઈ જ વાડીઓ આવીને સાંયડો હારો જોયો, ઝાડવા હારા જોયા. બે મહાપુરુષો બેસી ગયા. કોણ હતા ખબર? સદગુરુ મોરાર સાહેબ હતા ને ત્રિકમ સાહેબ હતા. કચ્છના ત્રિકમ સાહેબ હતા અને મોરાર સાહેબ બે ત્યાં જઈ બેઠા. ચલમ પાણી લગાવી, ચલમ ભરી અને બે મહાપુરુષો દમ પાણી માર્યા. અને એમાં મોરાર સાહેબ ને મોજ છૂટી. મોરાર સાહેબે કીધું ત્રિકમ સાહેબ કે બોલો સાહેબ હુકમ, કે જો આ સમયે મારી સામે કોઈ આવી જાય ને તો નિહાલ કરી દઉં. આવું મોરાર સાહેબ બોલ્યા. આ સમયે મારી સામે કોઈ પણ આવે ને તો નિહાલ કરી દઉં. ભલે ગૌ હત્યારો હોય, ભલે સ્ત્રી હત્યારો હોય, ભલે બાળ હત્યારો હોય, ભલે બ્રહ્મ હત્યારો હોય, ગમે તેવો પાપી મારી સામે આવી જાય ને નિહાલ કરી દઉં. સાહેબ ને દમ લાગી ગયેલો અને બ્રહ્મના શબ્દો નીકળ્યા મુખમાંથી. વાળા સાહેબ ને બોલવું ને હોથી સાહેબ ને પાણી પીને બહાર નીકળવું. બરાબર આમ જોયું બે ઓળખી ગયા. આમાં મોરાર સાહેબે ઓળખે કે આ તો લૂંટારાનો છોકરો હોથી, અને હોથી પણ ઓળખે કે આ તો સદગુરુ મોરાર સાહેબ. કાળ ને એમ કીધું કે 6 મહિના નહીં 12 મહિને પાછો આવજે. ઈ મોરાર સાહેબ કાળ ને એમ કીધું કે 6 મહિના નહીં 12 મહિને પાછો વળજે. ઓળખી ગયા પણ મુખમાંથી શબ્દો નીકળી ગયા કે નિહાલ કરી દઉં. બોલાવ બેટા હોથી. તો એ આભડસટનો જમાનો વાલા. એ સમયે આભડસટનો, આજથી 250 વર્ષ પહેલાની વાત છે. આભડસટનો જમાનો. એ હોથી અહીંયા આવો બેટા. હોથી કે બાપુ હું અહીંયા ઉભો છું, આપને કામ હોય કયો મને, મારે જલ્દી ઘરે જવાનું છે. અરે બેટા મારી પાસે ઘડી વાર બેસવા આવ્યા અહીંયા. બાપુ આપને કામ હોય કયો ને, હું અહીંયા ઉભો છું. નહીં અહીં બેસ. અહીંયા પાસે બેહાડ્યો વાલા ને ચલમ લાંબી કરી લે બેટા દમ લગાવ. અરે બાપુ હું ક્યાં ચલમ પીઉં છું? અરે પણ સાધુનું માન રાખ દે, સાધુનું માન રાખ દે. હાલ બેટા. બાપુ હું મુસ્લિમ છું. અરે બેટા અમારે કાંઈ ન હોય, મુસ્લિમનો અમારે કાંઈ ન બેટા, અમારે બધા હરખા. બાપા લગાવ લગાવ દમ લગાવ વાલા. એક દમ, બીજો દમ ને ત્રીજો દમ. ત્રિકાળ દર્શી બિના ત્રિકાળ દર્શીઓ. બંદૂક પડી રહી અને જ્યાં મૂળ ઘરના માલ મિતા ત્યાં પોગી ગયા. ઠેર 3 દમમાં. કીધું બેટા ઓલી જોડીમાં શું છે? બાપુ એમાં કાંઈ નથી, મરેલા પંખીડા હતા, તે તરતા સસલા હતા. જોડી અહીં લાય બેટા. અહીં મોરાર સાહેબે હાથમાં જોડી લીધી અને સસલાઓને બહાર કાઢીને માથે હાથ ફેરવીને ભગાડવા માંડ્યા. બેટા આને મરાય આપણે, આને તો કહો, અને હાચવવાના બેટા. આને કાંક આને હાચવા મરાય બેટા. ને એક સસલાને પકડીને માથે હાથ ફેરીને ભગાડવા માંડે. તેતર કાઢીને માથે હાથ ફેરીને ઉડાડવા માંડે. ઈ ખેલ જોઈ ગયા હું અને પાગલ બની ગયા. ગુરુના ઘરમાં રમત જોઈ એવી હો, સંતોના ઘરની રમત જોઈ ગયા અને પાગલ થઈ ગયા. હો
મેં મારી નાખ્યા અને મારા મહાપુરુષો જીવતા કરી દીધા એને. બેભાન થઈને પડી ગયા અને બાપને ચિંતા થઈ સિકંદરને, મારો દીકરો શિકારે ગયો હજી નથી આવ્યો, મોડી રાત થઈ ગઈ છે, બે માણસો પાછળ મોકલ્યા, ખંભાળિયાની સીમ ખૂંદીને તો એમાંથી ઓથી સાહેબ મેળ્યા બેભાન અવસ્થામાં, દમ લાગી ગયો તો બ્રહ્માંડમાં. બથમાં નાખીને લઈ આવ્યા, ઘેરે લઈ ગયા. બાપુ કાંક વળગાડ લાગે છે, ઓથીને કાંક વળગાડ વળી ગયો લાગે છે, અમને એવું દેખાય છે. કાંઈ બોલતો નથી, કાંઈ ચાલતો નથી, કોઈ આમાં વાત નથી કરતો, ડોળા તારવી ગયો છે આમ. એના બાપે આમ જોયું કે હા ગામના ભુવાન હાકીમોન હોય બધાને તેડાવ્યા, અટકળું બાંધવા માંડ્યા, બધાય ચોકીમાં પગ પડી ગયો, કોઈ કે નહીં 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 મેલી જગ્યામાં પગ પડી ગયો. અટકળું બાંધી કાંઈ થયું નહીં, મેળ ન પીડ્યો, પણ પાગલ બની ગયેલા. ઓરડામાં વહી ગયા, ઓરડામાં બેઠા રે, કોઈને બોલાવે નહીં. પણ ધીમે ધીમે ક્યાંક ભજનનો અવાજ આવે તો ન્યા જાય દોડીને પરબાર. ભજનનો ક્યાંક અવાજ આવે, કોઈ સત્સંગનો અવાજ આવે ન્યા જાય. અને એ સમય આભડસટનો જમાનો, એટલે હરિજનવાસમાં ભજનમાં થાય તો ન્યા જાય તો ન્યાતની આભડસટ લાગે. હવે જમાતના માણસો કે હોથી તું ભજનમાં ભલે જા પણ હરિજન સમાજમાં ન જાતો, એની આભડસટ લાગે, તમને નાતબારા મૂકવામાં આવશે. અરે બાપુ, રામ ને રહીમ એક કરી જાણો, સમરો તો સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. અરે બાપુ કાંઈ જુદું નથી, બધું એક જ છે. છેલ્લે એના નાતબારા મૂક્યા. ઓલા એના બાપને કીધું કે હવે તમને નાતબારા મૂકવામાં આવશે, જો આજે હવે ઓથી ભજનમાં જાય તો તમને નાતબારા મૂકવામાં આવશે. અને એ દિવસે ઓથી સાહેબે વાયક લીધું હાથમાં. બે હરિજનના છોકરા આવ્યા, એ ઓથી બાપુ અમારી ત્યાં રામાપીર બાપાનો પાઠ છે, તમારે ભજનમાં આવવાનું છે, આલ્યો વાયક. ચોખા હાથમાં દીધા, હાથો એટલે લીધા, અને પછી કીધું બાપુ જે થાય પણ મારે તો ભજનમાં જવું પડશે. અને સિકંદરે અમલનો વાટક્યો ઘોળ્યો, એક અમલનો, કે બેટા આજ તું ભજનમાં જા, હું ખુદાના દરબારમાં જાઉં. એમાં જમાતના માણસો બોલાવે એવા સિકંદરને, બાપને સિકંદરને બોલાવા આવ્યા, તમને જમાત બોલાવે ત્યાં. એ વાટકો પીડ્યો રહ્યો. સિકંદર જમાતે ગયા, જમાતના માણસો પાસે ગયા, અને વાંહેથી હોથી એક વાટકો હતો ને આખું કટકટાવી ગયા, એમને હોઈ ગયા. રાત પડી આવીને સિકંદરે જોયું, અરે બેટા તે શું કર્યું? બાપુ હવે બસ ખુદાના દરબારમાં તમારે ન જાવ, હું જાઉં છું. એ હોઈ ગયા, એક વાટકો કમલ પીન, અને મધરાત થઈ, રાત થઈ, અને આમથી અવાજ આવ્યો, ઉપરવાસથી અવાજ આવ્યો, વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જાય હરિજનની હાટડીએ. આ ભજનનો અવાજ આવ્યો, અને સિકંદરે કાન માંડ્યા, આમ આ તો મારો દીકરો ગાતો લાગે, ઓથી ગાતો લાગે. ઓરડો ખોલીને જ્યાં જોયું તો ઓથી બે ભાન ઉથેલાઓ, અહીંયા ઓથી આ કોણ ગાઈશ? બે છોકરાઓને મોકલા, જલ્દી જાઓ તો ત્યાં તપાસ કરો કોણ ગાઈશ. છોકરાઓ જઈને જ્યાં જોયું ને, હરિજન સમાજની ઓસરીમાં જ્યાં જોયું ને, તો ખોળામાં એક તારો પીડ્યો તો, અને અલ્લાહો નબીજી રામ રહીમ એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા. આ ભજનની ઠોર હાલે. છોકરા આમ જોઈને કે ઓ આ તો ઓથી બાપુ. દોડતા દોડતા આવ્યા પાછા. સિકંદર બાપુ તો હા આપણા ઓથી બાપુ ગાઈશ. અરે તમે શું કહો છો કે આ ઓથી બાપુ ગાય? ઓરડો ખોલીને બતાવ્યો કે આ હું તો ઈ કોણ? છોકરા કે બાપુ અહીં ઓથી બાપુ છે, વાય ઓથી બાપુ. એવડી ઉંમરેનો બાપ હું બોલ્યો ખબર? ડાંગ લીધી હાથમાં, કડિયારી લાકડીઓ. હાથ આજ તારી ખેર નથી, મારો દીકરો જાદુગર થઈ ગયો, બે બે રૂપ ધારણ કરવા માંડ્યો, આ તારી ખેર નથી. આવ્યો આવો હરિજન સમાજમાં આવ્યા સિકંદર, આવીને જ્યાં હોથી બેઠા આમ પકડ્યા, બાવડું પકડીને ખેંચવા ગયા તો એને ત્રિકાળનું જ્ઞાન થયું 95 વર્ષે. એ હોથી એ કઈ હોથી થોડા હતા, એ કાળિયો ઠાકર હતો, દ્વારકાધીશ ત્યાં હોથી બનીને ગાતો હતો. વાલા અગ્નિને અડાઈ ગયો, અગ્નિને અડો એટલે બળો જ. સાઈને અડો તો ભલે ને ભૂલમાં અડો તો ભલે, અગ્નિને અડવી નહીં, અડશો એટલે બળીશું. સાઈને અડો તો ભલે અને ભૂલમાં અડો તો ભલે, એને ત્રિકાળ ગુનાન. અરે મારા નાથ તમે પ્રભુ, કે મારો ભગત ક્યાં? તો કે એને તો હું ઉડાવ્યો એક કટોરો કમલ પી ગયા. અહીંયા હો માથે હાથ ફેરો, હોથીને બેઠા કર્યા, અને પછી હોથી સાહેબ કે છે
गुलाम को थी तेरा गरीब थी तेरा नबीरा समरूप सुधरे मन का मेरा જેસલજી જગના ઝુલમી એને પલમાં કીધા પીર. આપણી આ ભૂમિ વાળાઓ કસડામાં આવીને જેસલ પીરને સતી તોરણી યાદ ન કરી લગભગ તો કોઈ રાત બાકી નથી જાતી. અહીંયા હોય તો ભલે ને અમારા મલકમાં હોય તો ભલે. જેને કાંક ભક્તિ કરી છે, જેને કાંક ભક્તિના બીજક રોપ્યા છે, એને જગત ન ભૂલી શકે. ફરી જગત યાદ કરે એવું કાંક જીવી જાય, ફરિયાદ કરે એવું ન જીવીએ એટલે મજા મજા. બસ ફરીને જગત યાદ કરવું જોઈએ આપણને. એવું જગત આખાએ કાળને માર્યો છે, ક્રોધને માર્યો છે, પણ જાડેજા જેવો કોઈ ક્રોધ ન મારી શકે. એ કોઈની તાકાત નથી. એટલા સંતો ભક્તો થયા, એટલા મહાપુરુષો થયા, પણ જેસલજી જેવો કોઈ ક્રોધ ન મારી શકે. એટલો ક્રોધને કબજે કરી લીધો. બાદ એટલે પીર બાપાને યાદ કરી, જેસલ પીર બાપાને યાદ કરી. ત્યારબાદ આપણા બાપભાઈ છે, અમારા ભરતભાઈ છે, ખૂબ આજ પેટ ભરીને તમે કયો તાલગે આનંદ કરશું વાળા. તમારી મોજ એ જ અમારી મોજ. જગત તો ભગવાન ગોતવા નીકળતું છે, અમે ભગવાન ગોતતા નથી. કાયમ ભગવાન મળે, કાયમ. કોક તો ગોતવા નીકળતા હોય ક્યાં ભગવાન રહેતા છે. અમારે આમ કાયમ ભગવાનનું વિરાટ રૂપ હોય. કાયમ હાંજ પડે વિરાટ રૂપ. 1000, 2000, 5000, 10000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. આ વિરાટ રૂપની તો છે હું બીજું? આ ભગવાનની તો બીજું કોણ? અને એ બધા એક થઈ જાય એટલે ભગવાન નહીં, એક થઈને બધા સાંભળે એટલે ભગવાન નહીં. મારો નાથ જ છે. અટાણે સાકાર લીલા કોઈ નથી ભગવાનની. સાકાર રૂપમાં જોવા હોય તો સંતો ફકીરો હોલી આવો, માત પિતા, ગુરુ મહારાજ, સાધુ સંતો, કોઈ પુણ્યશાળી આત્માઓ, ભક્તો, સંતો, દાતારો, જતી સતી, આ સાકાર રૂપ, આ ભગવાન છે. એટલે સતી તોરલને જેસલ પીર બાપાને યાદ કરી લઈ. ધણી તારા નામનો રે પાઠ નામનો રે પાઠ નામનો રે.
ખોટા બોલીને આવે રે મંદિરીએ આજા ખોટા બોલીને આવે રે મંદિરીએ આવે રે મંદિરીએ
પાર્વતી પતય